મારું નામ શિશાંગી અમિત જગદીશભાઈ હુડકો આરોગ્ય કેન્દ્રમાં MPHW તરીકે ફરજ બજાવું છું, રાજકોટ મહાનગરપાલિકા. રાજકોટ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા દર મહિનાની 6 તારીખે આરસી ટેસ્ટની ડ્રાઈવ યોજવામાં આવે છે. આરસી ટેસ્ટ એટલે રેસિડ્યુ ક્લોરીન ટેસ્ટ. આ એક એવો ટેસ્ટ છે કે જેમાં પાણી માટેનું સેમ્પલ લેવામાં આવે છે. આ પાણી શુદ્ધ છે કે નહીં તે જાણવા માટેનો આ એક ટેસ્ટ છે. એટલે કે પાણીમાં ક્લોરીનની હાજરી જોવા મળે છે કે નહીં, આ પ્રકારનો ટેસ્ટ છે. હવે એમાં ઓર્થોટોલ્યુડિન નામનું સોલ્યુશન વાપરવામાં આવે છે. આ સોલ્યુશનના 2 ટીપા પાણીમાં નાખતા પાણીનો કલર પીળાશ પડતો થાય, બરાબર છે. જો આ પાણીનો કલર ચેન્જ થાય તો આ પાણીમાં ક્લોરીનની હાજરી છે. જો આ ટીપા નાખતા પાણીનો કલર ચેન્જ ન થાય અને જે પાણી નોર્મલ આપણે જેવું પી છીએ એવું જ પાણી લાગે તો તેનો મતલબ એમ થાય, આ ટીપા નાખતા પણ પાણીનો કલર ચેન્જ નથી થતો તો તેનો મતલબ એમ છે કે આ ટેસ્ટ નેગેટિવ આવ્યો, બરાબર. જો નેગેટિવ આવે આ ટેસ્ટ, બરાબર છે, અને એવું પાણી જો લોકો પીવે તો તેનાથી ટાઇફોઇડ, મરડો, કોલેરા આવા જેવા અનેક પ્રકારના રોગો થાય છે. અને આ રોગો ન થાય એટલા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ક્લોરીન નાખવામાં આવે છે, બરાબર છે. કયા વિસ્તારની અંદર અને કેટલા ઘરમાં ચેકિંગ કર્યું? અત્યારે અમે કિરણનગર, હુડકો આરોગ્ય, આપણે હુડકો બી, હુડકો એ એવા અલગ અલગ વિસ્તારમાં આ જે ટેસ્ટ પાણીના સમયે જ કરવામાં આવે છે. આ ટેસ્ટ છે એ જ્યારે પાણી આવે ત્યારે જ ટેસ્ટ કરવામાં આવે છે. સવારના પણ અમારે શ્રદ્ધા પાર્ક, સુખરામ એવા અલગ અલગ વિસ્તારમાં જ્યાં વહેલી સવારે 3-4 વાગ્યામાં પાણી આવે છે તો ત્યાં પણ અમે લોકોએ ટેસ્ટ કરેલા. એટલે રોજ 6 તારીખ એટલે દર મહિનાની 6 તારીખે આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવે છે. ના, હાલ અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ નેગેટિવ જોવા મળેલું નથી. ઇનકેસ જો કે નેગેટિવ જોવા મળે તો પછી અમારે એનું બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ લઈ અને અમારે PDU સિવિલ છે ત્યાં અમે એને મોકલી છીએ.